હવે આપણે લીફ બનાવવાનો પાર્ટ કરશું. એમાં આપણને ગ્રીન થી 3 રાઉન્ड्स કરવાના છે. સો यहाँ आपने एंड करेलू. यहाँ जो फर्स्ट स्पेस है फर्स्ट डबल क्रोशे जो 1 2 3 4 एम जो फर्स्ट डबल क्रोशे है वहां आपने इंसर्ट करसू અને એક ચેન લેશું. ઓકે, અને આ સેમ સ્પેસમાં સિંગલ ક્રોશે. આ જે સિંગલ ક્રોશે છે એના ઉપર આપણે સ્ટિચ માર્કર લગાવી દઈશું. હવે આપણે 2 ચેન્સ લેશું, 1 અને 2. હવે જે 2 છે 1 અને 2 સ્કીપ કરશું અને થર્ડ સ્પેસમાં સિંગલ ક્રોશે કરશું. સિંગલ ક્રોશે ફરીથી 2 ચેન 1 અને 2 સ્પેસ સ્કીપ કરશું, 1 અને 2 અને થર્ડમાં સિંગલ ક્રોશે. જો ફરીથી 2 ચેન 1 અને 2 અને જે થર્ડ સ્પેસ છે જો 1 અને 2 ને થર્ડ સ્પેસમાં સિંગલ ક્રોશે. ફરીથી 2 ચેન 1 અને 2 અને 1 અને 2 સ્કીપ કરીને થર્ડ સ્પેસમાં સિંગલ ક્રોશે. આનો બી આપણે ડબલ થ્રેડ યુઝ કરી રહ્યા છે જેમ આપણે વ્હાઇટમાં કરેલું. 2 ચેન 1 અને 2 સ્કીપ કરશું, અહીંયા છે 1 અને 2 ચેન, પછી થર્ડમાં સિંગલ ક્રોશે. આમાં જ આપણને આ રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. આ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, નેક્સ્ટ આપણે આ લાસ્ટમાં આપણે 2 ચેન્સ લીધી છે અને આ જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે यहाँ अपनाने स्लिप करवाનું છે. ઓકે, એક ચેન લેશું અને સેમ સ્પેસમાં સિંગલ ક્રોશે. અને यहाँ अपने फरी से स्टिच मार्कर लगावी देसुं. ओके, હવે આ જે સ્પેસ છે 2 ચેનની वहाँ अपनाने 2 टाइम्स सिंगल क्रोशे लेवाना છે, 1 અને 2. ओके, અને यहाँ જે સ્પેસ છે આ ઉપર વાली जो यहाँ દેખાય છે यहाँ अपने जो 1 टाइम सिंगल क्रोशे करसुं, मीन्स के सिंगल क्रोशे ना ऊपर सिंगल क्रोशे आवशे. ओके, 2 टाइम्स सिंगल क्रोशे आ स्पेस में અને પછી આ સિંગલ ક્રોશે ના ઉપર થર્ડ ટાઈમ જો 2 टाइम्स सिंगल क्रोशे 1 અને 2 અને થર્ડ ટાઈમ જો यहाँ આ રાઉન્ડમાં આપણને આટલું જ કરવાનું છે. ઓકે, આટલું કરીને પછી આપણે આગળ જોઈએ. अपनो आ राउंड कम्प्लीट थई चुको छे. आ राउंडना एंडमां आपणा पासे 60 स्टिचेस आवी जोवे. आ जे लास्ट सेक्शन छे एमां आपणे 2 टाइम्स
સિંગલ ક્રોશે કરવું છે અને સિંગલ ક્રોશેના ઉપર થર્ડ ટાઈમ સિંગલ ક્રોશે નથી કરવું. ઓકે, સો લાસ્ટ સેક્શનમાં 2 ટાઈમ સિંગલ ક્રોશે છે, ધ્યાન રાખજો. હવે આ જે આપણે यहाँ स्टिच मार्कर लगाયું છે निकालશું અને यहाँ સ્લીપ કરશું. એક ચેન લેશું ને यहाँ સેમ સ્પેસમાં સિંગલ ક્રોશે કરશું અને સ્ટિચ માર્કર લગાવી દેશું. ઓકે, પછી ફરીથી સેકન્ડ સ્ટિચમાં સિંગલ ક્રોશે કરશું. હવે આપણે લીફ બનાવશું, સો 3 ચેન લેશું, 1 2 અને 3. जो यहाँ 4 डबल क्रोशे છે, 1 2 3 4 બરાબર. તો આ જે છે લાસ્ટના 2 यहाँ આમ કાંટો નિકાલશું, નીચેથી ઉપર લઈ જશું. ઓકે, આ પોઝિશનમાં જ આપણને કાંટો નિકાલવાનો છે. આ ફર્સ્ટ અને આ લેફ્ટ હેન્ડ સાઈડથી ફર્સ્ટ અને સેકન્ડ જે છે વહાંથી આમ. ઓકે, અને સિંગલ ક્રોશે લેશું, ટર્ન કરશું. હવે આ 3 ચેનની સ્પેસ છે આપની, એમાં ફર્સ્ટ આપણે સિંગલ ક્રોશે કરશું, પછી આપણે હાફ ડબલ ક્રોશે કરશું, પછી 2 ટાઈમ્સ આપણે ડબલ ક્રોશે કરશું. 1 આ એક થયો અને 2. ફરીથી હાફ ડબલ ક્રોશે કરશું, બરાબર છે, અને પછી સિંગલ ક્રોશે. ઓકે, જો આપનું એક લીફ રેડી છે. ફરીથી હવે આપણે 3 ચેન લેશું, 1 2 અને 3. ઓકે, અને હવે આપણે જો આ ફર્સ્ટ અને સેકન્ડ આપની 2 ચેન્સ છે, આપણને એઝ સ્ટિચ કાઉન્ટ નથી કરી રહ્યા. આ ફર્સ્ટ છે, આ સેકન્ડ છે. હવે આપણે આમ નિકાલશું, ફર્સ્ટ અને સેકન્ડના વચમાંથી કાંટો આમ નિકાલશું અને સિંગલ ક્રોશે કરશું. ઓકે, હવે यहाँ आपने ફરીથી સેમ વે જેમ આપણે આગળ કરું, સિંગલ ક્રોશે, હાફ ડબલ ક્રોશે, 2 ટાઈમ્સ ડબલ ક્રોશે, टू टाइम्स डबल क्रोशे, 1 टाइम हाफ डबल क्रोशे અને 1 ટાઈમ સિંગલ ક્રોશે. જો આપનું એક પેર રેડી થઈ ગયું. નેક્સ્ટ આપણે આ લાઇનના ઉપર 5 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું, જો यहाँ तक कनेक्टेड છે. ओके, आ फर्स्ट सिंगल क्रोशे, आ सेकंड सिंगल क्रोशे. तो हवे यहाँ से स्टार्ट करसू, काउंट करवानू, 1 2 3 4 અને 5. 5 સિંગલ ક્રોશે થયા. ફરીથી 3 ચેન્સ લેશું, 1 2 અને 3. 3 ચેન્સ લીધી. ફરીથી આ બે છે, 1 અને 2. यहाँ આપણે આમ કાંટો નિકાલશું અને સિંગલ ક્રોશે કરશું. ટર્ન કરશું, પછી 3 ચેનની સ્પેસમાં 1 ટાઈમ
single crochet, 1 time half double crochet, 2 times double crochet, टू टाइम्स डबल क्रोशे थया, फरीथी हाफ डबल क्रोशे અને 1 ટાઈમ સિંગલ ક્રોશે. આ એક સાઈડ થઈ ગઈ. ફરીથી 3 ચેન્સ, 1 2 અને 3, અને આ બે છે 1 અને 2 સ્ટાર્ટિંગના यहाँ રાખશું. ઓકે, જો 1 અને 2, હા ફ્રન્ટ પોસ્ટ છે ડબલ ક્રોશેનું, ફર્સ્ટ ડબલ ક્રોશે, સેકન્ડ ડબલ ક્રોશે, અને આ यहाँ અને સિંગલ ક્રોશે કરશું. ફરીથી ટર્ન કરશું. ફરીથી આના અંદર 3 ચેનની સ્પેસમાં સિંગલ ક્રોશે કરશું, હાફ ડબલ ક્રોશે, टू टाइम्स डबल क्रोशे, 1 અને 2, 2 टाइम्स डबल क्रोशे થયું. ફરીથી 1 ટાઈમ હાફ ડબલ ક્રોશે અને 1 ટાઈમ સિંગલ ક્રોશે. જો આ આપનો બીજો પેર રેડી છે. ફરીથી જો यहाँ से स्टार्ट करवाનું છે, यहाँ तक कनेक्टेड છે, यहाँ से 5 टाइम्स सिंगल क्रोशे, 1 2 3 4 અને 5, અને ફરીથી 3 ચેન લઈને પછી આપણે આમ બનાવશું. આમ આપણાને 12 ટાઈમ્સ કરવાનું છે. 2 ટાઈમ્સ આપણે કરી ચૂક્યા અને હજી 10 ટાઈમ્સ આપણાને કરવાનું છે. આટલું આપણે કરીને આગળ જોઈએ. આ આપનો રાઉન્ડ થઈ ગયો છે કમ્પ્લીટ. ઓકે, હવે લાસ્ટમાં આપણા પાસે 3 ચેન્સ છે, 3 સ્પેસ. જો 1 અને અહીંયા જે 2 છે એ 2 અને 3. સો यहाँ આપણે 3 ટાઈમ્સ કરશું લાસ્ટ ટાઈમ કર્યા પછી. 1 2 અને 3. यहाँ જે છે આ વાલો પાર્ટ જ્યાં આપણે સ્ટિચ માર્કર લગાવ્યું છે, यहाँ આપણે સ્લીપ કરશું. અને એક ચેન લેશું અને આપણે આ યાર્નને કટ કરીને આ જે ગ્રીન પાર્ટ છે વहाँ હાઈડ કરી દેશું.